ઓકે મિત્રો, હવે આજે આપણે આગળના કોન્ક્રીટના લેક્ચરમાં જોયું કે વર્કેબિલિટી એટલે શું. વર્કેબિલિટીના જુદી જુદી 3 ટાઈપ્સની ડેફિનેશન વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી વર્કેબિલિટીને કોન્ક્રીટ એને જોડે શું સંબંધ છે એની વિશે આપણે ચર્ચા કરી હતી. પછી આપણે લીધું હતું કે ફેક્ટર અફેક્ટિંગ ઓફ વર્કેબિલિટી, કે કયા ફેક્ટર અફેક્ટ કરે છે વર્કેબિલિટી, તો એની વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે એના ટેસ્ટ લીધેલા હતા કે વર્કેબિલિટી મારે ફિલ્ડ ઉપર ટેસ્ટ કરવી હોય તો એની માટે કેવી રીતે ટેસ્ટ થઈ શકે. તો એની માટે આપણે ટેસ્ટ ભણ્યા હતા. સ્લમ્પ ટેસ્ટ, કોમ્પેક્ટિંગ ફેક્ટર ટેસ્ટ, વીબી કન્સિસ્ટોમીટર ટેસ્ટ, વીબી કન્સિસ્ટો, પછી કેલિબેલ ટેસ્ટ. એના દ્વારા પછી ફ્લો ટેસ્ટ, કે આ બધા ટેસ્ટો દ્વારા આપણે એનું આપણે એનું વર્કેબિલિટી મેઝર કરીએ. પણ મોસ્ટ પ્રોબેબલી your syllabus is 3 types of test is most considerable. First, તો કે પહેલું તમારે slump test, બીજો flow test અને third one is compacting factor test. તો કે આ 3 ટેસ્ટ તમારા ડિપ્લોમાના સિલેબસમાં હતા, તો કે એને આપણે જોયા. હવે ત્યાર પછી આગળ આજે આપણે જોવું છે પહેલા તો કે વર્કેબિલિટી ને સ્ટ્રેન્થ જોડે શું સંબંધ છે. વર્કેબિલિટી એટલે તમે બધાને ખબર છે કે જ્યાંથી તમે કોન્ક્રીટને બનાવ્યો એટલે કોન્ક્રીટ મિક્સિંગ થયો, મિક્સિંગ થી લઈને એટ અ પ્લેસ ઉપર તમે એને યુઝ કર્યો અને એનું ફિનિશિંગ થયું, તો કે ત્યાં સુધીના સમયગાળાને કયો કહેવાય? વર્કેબલ કોન્ક્રીટ. તો કે એમાં 3 વસ્તુ આપણે કન્સિડર કરી હતી. તો કે પહેલા તો બનાવવું, પછી ત્યાંથી શું કર્યું? ટ્રાન્સપોર્ટ કર્યું, ટ્રાન્સપોર્ટ કરી પછી શું કર્યું? એટ અ ફોર્મ, એટ અ પ્લેસ ઉપર તમે એને શું કર્યું? ફોર્મેટ કર્યું. તો કે આ 3 વસ્તુને શું કરે? રિગાર્ડિંગ એક કન્સિસ્ટન્સી જળવાઈ રહી. કોની? તો કે કોન્ક્રીટની એક કન્સિસ્ટન્સી જળવા, એક લય જળવા, તો કે એ મટીરીયલને કેવું કહેવાય? વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ. હવે આ વર્કેબિલિટીને કોન્ક્રીટની મજબૂતાઈ જોડે એક સંબંધ રહેલો છે. તો ક્વેશ્ચન છે કે સર મજબૂતાઈ જોડે શું સંબંધ? તો કે આ બંનેને યાદ રાખજો કે વર્કેબિલિટી અને સ્ટ્રેન્થને એકબીજા જોડે રિલેશન કરાવતું એક વસ્તુ કે જે તમને બધાને આગળ જાણેલું હતું, વોટર સિમેન્ટ રેશિયો. ક્લિયર? તો કે વોટર સિમેન્ટ રેશિયો એટલે બધાને ખબર છે, રેશિયો ઓફ વોટર ટુ ધ સિમેન્ટ, ધેટ ઇઝ કે પાણી અને સિમેન્ટના ગુણોત્તરને વોટર સિમેન્ટ રેશિયો કહેવાય. હવે વોટર સિમેન્ટ રેશિયો વિશે થોડુંક આજ જાણી લઈએ. તો કે વોટર સિમેન્ટ રેશિયો હું પોઈન્ટ વાઇઝ તમને કહું છું, પછી આપણે પાછા ક્વેશ્ચન ઉપર આવશું. હવે તમને એક ક્વેશ્ચન પૂછે કે ડિફાઇન ધ વોટર સિમેન્ટ રેશિયો. વોટર સિમેન્ટ રેશિયો વિશે ટૂંકમાં જણાવો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલું લખાય ધ રેશિયો ઓફ વોટર કન્ટેન્ટ ટુ ધ સિમેન્ટ કન્ટેન્ટ. એટલે કે પાણીની માત્રા અને સિમેન્ટની માત્રાના ગુણોત્તરને શું કહેવાય? વોટર સિમેન્ટ રેશિયો. ઇઝ ધ ફર્સ્ટ ડેફિનેશન. સેકન્ડ, હવે સેકન્ડમાં એક રીતનું છે કે બાય સપોઝ તમે વોટર સિમેન્ટ રેશિયો તમે લીધો, પણ સર વોટર સિમેન્ટ રેશિયો લેવાની જરૂર કેમ પડી? તો તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય કે શા માટે જરૂર પડી? તો તમને બધાને ખબર છે કે વોટર અને સિમેન્ટ રેશિયો દ્વારા એક વર્કેબિલિટી શબ્દ તમને જોવા મળે, એક કન્સિસ્ટન્સી શબ્દ જોવા મળે. તો કે તમારે જાણવા માટે કહી દઉં કે વોટર સિમેન્ટ રેશિયો માં ઓન્લી 23% વોટર કે જે સિમેન્ટ અને વોટરને એક જેલ પ્રોડ્યુસ કરવા માટે થાય, ઓન્લી 23%. અને બીજું 72 અથવા તો 15 to 17% water to be used in pores, અથવા તો જે આપણે શું થાય કે અંદરની જે જગ્યા છે એને ભરાવવા માટે થાય, અથવા તો કે જે બે વોઇડ્સ વચ્ચે વોઇડ ફિલિંગ. તો કે આ તમારું શું થશે? સેકન્ડ પોઈન્ટ. તો કે વોટર સિમેન્ટ રેશિયો માટે, વોટર સિમેન્ટ રેશિયો એટલા માટે જરૂરી છે તો કે કોઈ બી કોન્ક્રીટમાં 23% વોટર required for chemically composition of cement and water to produce paste and 17% to
15% water to be used in filling of voids on a field. એટલે કે ફિલ્ડ ઉપર voids ને ફિલિંગ કરવા માટે તમારે કેટલું વોટર જોઈશે 17 to 15%. ક્લિયર? હવે આ પોઈન્ટ તમને ક્લેરિફાઈ થાય તો એ પછી તમને વધારે જાણવા મળે કે આ બંનેનું સમેશન કરો તો ટોટલ કેટલું વોટર થશે 40%. 23 plus 70 અત્યારે કન્સિડર 70 કરું એટલે ટોટલ મને કેટલું મળશે 40% વોટર. હવે 40% વોટર 40% is a required value to the water cement. હવે તમે બીજી રીતે બી દર્શાવી શકો 0.4 water to the cement. ક્લિયર? તો કે આ તમારો નેક્સ્ટ પોઈન્ટ છે. ક્લિયર થાય? નેક્સ્ટ પોઈન્ટ. હવે એક ક્વેશ્ચન થાય કે સર વોટર સિમેન્ટ રેશિયો કોન્ક્રીટ માટે શા માટે ઉપયોગી? તો કે તમને અહીંયા પાછળ બે પોઈન્ટ ક્રિએટ થાય. તો કે એક પોઈન્ટમાં એવું આવે કે બાય સપોઝ વોટર સિમેન્ટ રેશિયો ઇન્ક્રીઝ થાય એટલે કે 40% થી વધારે થાય. 40% થી વધારે થશે તો શું થશે? તમને બધાને ખબર છે હાઇડ્રોલિક્સમાં ભણીને આવ્યા તમે. તો કે કેપિલારિટી કેવિટીઝ પ્રોડ્યુસ થશે. શું પ્રોડ્યુસ થશે? કેપિલારિટી કેવિટી. એટલે કે આપણે એને ગુજરાતીમાં કહીએ તો કે કોન્ક્રીટની અંદર સ્મોલ નાના શું થશે? છિદ્ર ઉત્પન્ન થશે અને આ છિદ્રને લીધે એની સ્ટ્રેન્થમાં શું થશે? ઘટાડો થશે. ફરીથી વોટર સિમેન્ટ રેશિયો ઇન્ક્રીઝ થશે કેટલા ટકા કરતા? 40% કરતા વધશે તો કેપિલારિટી કેવિટી પ્રોડ્યુસ થશે અને કેપિલારિટી કેવિટી પ્રોડ્યુસ થશે તો જે તે સિમેન્ટની સ્ટ્રેન્થ કોન્ક્રીટમાં શું થશે? ઘટાડો આવશે. નેક્સ્ટ હવે આ જ વસ્તુ હું બીજી રીતે કહું કે બાય સપોઝ વોટર સિમેન્ટ રેશિયો ડિક્રીઝ થશે. ક્લિયર? વોટર સિમેન્ટ રેશિયો ડિક્રીઝ થશે તો શું થશે? જેલની પેસ્ટ બનાવવા માટે જે વોટર જરૂરી હશે તે શું થશે? ઓછું બનશે. તો કે ઓછું મળે એની લીધે શું થશે? કોન્ક્રીટ કેવું બનશે? સૂકો ડ્રાય બનશે અને આ ડ્રાય કોન્ક્રીટને લીધે એની સ્ટ્રેન્થમાં શું આવશે? ઘટાડો. તો કોન્ક્રીટ કેવું થશે? ડ્રાય. એટલે કે નો પ્રોપર પ્લાસ્ટિક. ફ્લુઇડ અને એની લીધે શું થશે? સ્ટ્રેન્થમાં ઘટાડો થશે. તો કે બે રીતે સર વોટર સિમેન્ટ રેશિયોની લીધે સ્ટ્રેન્થ ઉપર આપણે આવી જઈએ છીએ. આગળનું તમે સંભાળ્યું કે જ્યારે વર્કેબિલિટી ને સ્ટ્રેન્થ હવે ફરીથી આ ટોપિક લો. વર્કેબિલિટી is directly proportional to the water cement ratio. હવે વર્કેબિલિટી ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોટર સિમેન્ટ રેશિયો. હવે આ રિલેશન તમારે સમજવું. ફર્સ્ટ ઓફ ઓલ વર્કેબિલિટી. હવે વોટર સિમેન્ટ રેશિયોનું પ્રમાણ વધારે હશે તો એની કન્સિસ્ટન્સી વર્કેબિલિટી કેવી હશે? વધારે થશે. ક્લિયર થાય છે? વર્કેબિલિટી નથી સાઈડમાં. વોટર સિમેન્ટ રેશિયો બાય સપોઝ તમે કોઈ બી કોન્ક્રીટમાં વધારે રાખ્યો હશે તો એના કમ્પેરેટિવલી વર્કેબિલિટી કેવી થશે? વધશે. બાય નોર્મલ છે. તો હવે આ જગ્યાએ વર્કેબિલિટી ઇન્ક્રીઝ થાય. વર્કેબિલિટી ચલો ઇન્ક્રીઝ થાય પણ મેં તમને આગળ કીધેલું હતું કે તમે વર્કેબિલિટી ઇન્ક્રીઝ કરવા વોટર સિમેન્ટ રેશિયોમાં વોટરનું પ્રમાણ વધારો છો તો એની સાથે તમારે સિમેન્ટ કન્ટેન્ટ પણ શું કરવા પડશે? વધારવા પડશે. કે જે આપણે પાછળ નેક્સ્ટ ટાઈમ આપણે મિક્સ ડિઝાઇન ભણશું ત્યારે આ વસ્તુ કામ લાગશે. કે બાય સપોઝ તમે વર્કેબિલિટીને ઇન્ક્રીઝ કરવા વોટરનું કન્ટેન્ટ વધારો છો એટલે કે વોટર વધારે માત્રામાં લો છો તો એની સાથે તમારે સિમેન્ટ પણ વધારે માત્રામાં લેવો પડશે. પણ જો તમે એવું નથી કરતા વોટર વધારે લો છો તો કોન્ક્રીટમાં કેવું થશે? વર્કેબિલિટી વધી જશે પણ સ્ટ્રેન્થમાં શું થશે? ઘટાડો. તો કે વર્કેબિલિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વોટર સિમેન્ટ રેશિયો. હવે બાય સપોઝ હું બીજા કેસમાં વોટર સિમેન્ટ રેશિયો આપણું જે 0.4% આવ્યું એની કરતા હું ઓછો લઉં તો શું થશે? એની વર્કેબિલિટી કેવી થશે? ઘટશે.
હવે કેવી રીતે ઘટે કે બાય સપોઝ હવે ઓછું પાણી લો એટલે મિક્સિંગ કેવું થશે, ઘટ થશે. હવે ઘટ મિક્સિંગ ને તમે પ્રોડ્યુસ થયું ત્યાંથી લઈને તમે સાઈડના જે જગ્યાએ યુઝ કરવાનું એ જગ્યાએ તમે લઈ જશો તો ત્યાં સુધી એની અંદરમાં રહેલા વોટર કન્ટેન્ટ શું થશે, હાઇડ્રેશન પ્રોસેસને લીધે શું થશે, ઝીરો થઈ જશે. તો કે એ જગ્યાએ તમે નાખશો તો શું થશે, કમ્પેરેટિવલી કોઈ વોટર રહી હોય તો કે એવી જગ્યાએ વોટર સિમેન્ટ વર્કેબિલિટી શું થશે, ડિક્રીઝ થશે. તો કે વર્કેબિલિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વોટર સિમેન્ટ રેશિયો. હવે વર્કેબિલિટી વિશે ઓલરેડી આપણે સમજી ગયા છીએ આગળના લેક્ચરોમાં. વોટર સિમેન્ટ રેશિયો એટલે શું, તો કે વોટર સિમેન્ટ રેશિયો એટલે કે પાણી અને સિમેન્ટનો ગુણોત્તર. વોટર સિમેન્ટ રેશિયો આપણે કેટલો લઈએ છીએ, તો કે 23% વોટર. તો કે શેની માટે લઈએ છીએ, સિમેન્ટ અને વોટરને એકબીજા જોડે કેમિકલી પ્રોસેસ માટે. અને બીજું 17 to 15% વોટર શેની માટે લઈએ, તો કે જે જગ્યાએ તમે યુઝ કરો છો એ જગ્યાએ વોઇડ્સને ફિલ કરવા માટે. તો કે ટોટલ તમારે બાય સપોઝ અત્યારે હું લઉં તો 40% વોટર રિક્વાયર્ડ થાય. તો કે 40% of 0.4 વોટર સિમેન્ટ રેશિયો. તો કે આ વોટર સિમેન્ટ રેશિયો થી વધે તો વર્કેબિલિટી વધે, આ રેશિયો થી ઘટે તો વર્કેબિલિટી કમ્પેરેટિવલી ઘટે. ક્લિયર? તો કે આ હતો વોટર સિમેન્ટ રેશિયો અને વોટર સિમેન્ટ રેશિયો ને વર્કેબિલિટી જોડે શું સંબંધ છે એના વિશેની ચર્ચા. હવે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે વર્કેબિલિટી ને વોટર સિમેન્ટ રેશિયો જોડે તો સંબંધ છે, પણ મેં તમને શું કીધું હતું કે વર્કેબિલિટી ઇઝ રિલેશન બિટવીન વર્કેબિલિટી એન્ડ સ્ટ્રેન્થ. તો કે આપણે સ્ટ્રેન્થ જોડે સંબંધ કરવાનો. તો કે એ કેવી રીતે થશે, તો કે એની માટે પાછું તમારે સમજવું પડશે. અને એની માટે એક રિસર્ચર ડફ અબ્રામ નામના એક રિસર્ચરે આની ઉપર એક રિસર્ચ પેપર કરેલું. તમારે કદાચ તમારા સિલેબસમાં બી હશે. તો કે ડફ અબ્રામ નામના રિસર્ચરે એવું કીધું કે સ્ટ્રેન્થ છે એ વોટર સિમેન્ટ રેશિયોના વ્યસ્ત પ્રમાણમાં છે. સ્ટ્રેન્થ, કોન્ક્રીટની સ્ટ્રેન્થ વોટર સિમેન્ટ રેશિયો એના વ્યસ્ત પ્રમાણમાં. અથવા તો તમે એવું કહી શકો કે વોટર સિમેન્ટ રેશિયો વધે તો સ્ટ્રેન્થ કમ્પેરેટિવલી ઘટે, વોટર સિમેન્ટ રેશિયો વધે તો કમ્પેરેટિવલી એની સ્ટ્રેન્થ ઘટે, વોટર સિમેન્ટ રેશિયો ઘટે તો એની કમ્પેરેટિવલી સ્ટ્રેન્થ શું થશે, વધશે. પણ એકા પ્રોપોર્શનમાં 0.4 વોટર સિમેન્ટ રેશિયો. એટલે કે હવે તમે આમાં થર્ડ પોઈન્ટ લખી શકો કે વોટર સિમેન્ટ રેશિયો તમે 0.4 અથવા તો 40% ટુ 60% ની વચ્ચે તમે લઈ શકો છો. તો કે આ તમારું શું થયું, વોટર સિમેન્ટ રેશિયો વિશેની વાત. હવે નેક્સ્ટ ટોપિક તમારો કયો આવશે, વર્કેબિલિટી, વોટર સિમેન્ટ રેશિયો અને સ્ટ્રેન્થ. વર્કેબિલિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોટર સિમેન્ટ રેશિયો એન્ડ inversely proportional to the strength. તો કે આ રીતે તમે યાદ રાખી શકો. ક્લિયર? તો કે વર્કેબિલિટી ઇઝ ડાયરેક્ટલી proportional to the water cement ratio and water cement ratio is inversely proportional to the strength. ક્લિયર? હવે વોટર કન્ટેન્ટ વિશે આપણે સમજી ગયા. તો કે હવે હું લઉં છું સ્ટ્રેન્થ અને વોટર સિમેન્ટ રેશિયો. તો કે મેં તમને હમણાં જ કીધું એસ પર ડફ અબ્રામ ઇઝ અ રિસર્ચર. એને એના રિસર્ચ પેપરના કન્ક્લુઝનમાં એવું કીધું કે વોટર સિમેન્ટ રેશિયો ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ટ્રેન્થ. ક્લિયર? હવે એક ક્વેશ્ચન થાય કે સર કોન્ક્રીટ આપણને કઈ સ્ટ્રેન્થ આપે? તમે સ્ટ્રક્ચરલ મિકેનિક્સમાં ભણી કે સ્ટ્રેન્થ બે પ્રકારની હોય, ટેન્સાઇલ સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. તો કે કોન્ક્રીટ કઈ સ્ટ્રેન્થ આપશે? તો કે કોન્ક્રીટ ઓલવેઝલી given compressive strength. કદાચ આ વખતે જીપીયુની એક્ઝામમાં કદાચ ઓપ્શનલ પેપર નીકળવાના ચાન્સીસ ખરા, તો ત્યાં તમને પૂછી શકે
કે કોન્ક્રીટ કઈ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, તો તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. ક્લિયર? હવે ડફ અબ્રામે એવું કીધું કે FC યાની કે ફ્લેક્સિબલ સ્ટ્રેન્થ ઓફ કમ્પ્રેસિવ ઇઝ ઇક્વલ ટુ K1 અપોન K2 રેઝ ટુ x. આ ઇક્વેશન એને પોતાના રિસર્ચમાં આપ્યું અને સાથે સાથે લખ્યું કે વોટર સિમેન્ટ રેશિયો is inversely proportional to the strength, અથવા તો તમે બીજી રીતે લખી શકો કે strength flexible strength is inversely proportional to the water cement ratio. તો કે આ કોણે આપ્યું? તો કે ડફ અબ્રામે આ વસ્તુ કીધું. પણ કે આ વસ્તુ સર પ્રેક્ટિકલી કેવી રીતે થાય? તો કે સમજીએ આપણે પ્રેક્ટિકલી. તો કે ડફ અબ્રામનો થિયરમ તમને પૂછે તો તમે લખી શકો તો કે ડફ અબ્રામ theorem is strength of compressive strength of concrete is inversely proportional to the water cement ratio. ઓકે, તો કે આ શું હતું? ડફ અબ્રામ થિયરમ. હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ કે વોટર સિમેન્ટ રેશિયો ને સ્ટ્રેન્થ જોડે શું સંબંધ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રેન્થ નો અને સેકન્ડ એની કમ્પેરિઝનમાં વોટર સિમેન્ટ રેશિયો. હવે ગ્રાફ ડ્રો કરું. ગ્રાફમાં અહીંયા હું એની સ્ટ્રેન્થ લખું છું કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને અહીંયા લખું છું વોટર સિમેન્ટ રેશિયો. ક્લિયર? હવે બાય સપોઝ શરૂઆતમાં અહીંયા હું કન્સિડર કરું તો કે અહીંયા કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એની કેવી છે? કમ્પેરેટિવલી ઓછી. પછી જેમ જેમ વોટર સિમેન્ટ રેશિયો વધતો જાય એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી થાય? ઘટતી જાય. તો કે ધેટ ઇઝ ઇનિશિયલ પોઈન્ટ. હવે જો ઇનિશિયલ પોઈન્ટ ઉપર તમે જો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી છે? વધારે. વોટર સિમેન્ટ રેશિયો ઓછો. પછી આ જગ્યાએ જો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી છે? ઓછી. વોટર સિમેન્ટ રેશિયો કેવો છે? વધારે. તો આપણે શું કીધું? વોટર સિમેન્ટ રેશિયો is increase, the comparative strength is decrease, and water cement ratio is increase. Water cement ratio is increase, comparatively compressive strength is decrease. તો કે આ ગ્રાફ ઉપરથી તમે જણાવી શકો? ક્લિયર? તો કે ગ્રાફ ઉપરથી આપણને જાણવા મળે તો કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વર્સિસ વોટર સિમેન્ટ રેશિયો નો ગ્રાફ ડ્રો કરો. તો કે આ ગ્રાફ આપણે પ્રેક્ટિકલ અવર્સમાં બી જોશું તો કે ત્યારે બી તમને ખબર પડશે અને આ ગ્રાફ વિશે આપણે વધારે ચર્ચા જ્યારે આપણે મિક્સ ડિઝાઇન કરશું ત્યારે વધારે કન્સિડર થશે કે આપણે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કરવાની આવશે. ઓકે, તો કે આજે આપણે શું જોયું? તો કે ફરીથી વર્કેબિલિટી, ફંક્શન ઓફ વર્કેબિલિટી, ફેક્ટર અફેક્ટિંગ વર્કેબિલિટી નેક્સ્ટ ટાઈમ જોયું હતું. રિલેશન આજે આપણે શું જોયું? તો કે રિલેશન ઓફ વર્કેબિલિટી અને સ્ટ્રેન્થ, ડફ અબ્રામ થિયરમ, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ડિફરન્ટ કોન્ક્રીટ કન્સિસ્ટન્સી. હવે ઘણી વખત તમને ક્વેશ્ચન થશે કે સર તમે આગળના લેક્ચરમાં ભણાવ્યું કે સેગ્રીગેશન અને બ્લીડિંગ. તો કે સેગ્રીગેશન અને બ્લીડિંગ થવા પાછળનું રીઝન શું? એક ક્વેશ્ચન પૂછાય છે કે વોટ ઇઝ ધ રીઝન ઓફ સેગ્રીગેશન એન્ડ બ્લીડિંગ? તો કે એક રીઝન એવું છે કે સેગ્રીગેશન અને બ્લીડિંગ પાછળનું કોઈ મેઇન રીઝન હોય તો એ છે સ્પેસિફિક ગ્રેવિટી. તો કે આપણે જે કોન્ક્રીટમાં મટીરીયલ યુઝ કરીએ છીએ સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, તો કે આ ત્રણેય કન્સ્ટિટ્યુશનના સ્પેસિફિક ગ્રેવિટી ડિફરન્ટ છે. તો કે કેવી છે? તો આપણે સમજીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ કન્સ્ટિટ્યુશન એટલે કે મટીરીયલ અને એની સ્પેસિફિક ગ્રેવિટી. હવે સિમેન્ટ છે તો એની સ્પેસિફિક ગ્રેવિટી 3.15 ટુ 3.20 સુધીની લઈ હોય છે. પછી કોર્સ એગ્રીગેટ તો એની કેટલી છે? 2.6. ફાઇન એગ્રીગેટ 2.6 સમથિંગ. અને લાસ્ટમાં આવશે તમારું વોટર. તો કે વોટરની એગ્રી સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે? 1. તો કે હવે તમે જોઈ શકો છો બધા મટીરીયલ વચ્ચે ની સ્પેસિફિક ગ્રેવિટીમાં શું છે? કંઈક ને કંઈક અંદર ચેન્જીસ છે, વેરીએશન છે. તો કે આ વેરીએશનને લીધે શું થશે? સેગ્રીગેશન.
હવે સેગ્રીગેશન વિશે તમને બધું ખબર છે કે સેગ્રીગેશન ક્યારે થાય કે જ્યારે કોન્ક્રીટ ડ્રાય હોય, કોન્ક્રીટ સંપૂર્ણ વેટ થયો હોય, પાણી વધારે માત્રામાં લેવાનું હોય, પાણી ઓછી માત્રામાં લેવાનું હોય, અથવા તો ઇન્ટરનલ કોન્સ્ટિટ્યુશનની વચ્ચેની બોન્ડિંગ સ્ટ્રેન્થ માટે જે વોટર જવાબદાર હોય એ સારું ના. તો આવી ત્રણ કન્ડિશનમાં તમારે સેગ્રીગેશન થવાના ચાન્સીસ રહેલા છે. તો કે આજે આપણે જોયું સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ડિફરન્ટ કોન્ક્રીટ કોન્સ્ટિટ્યુશન. તો કે આ વસ્તુ થઈ. ઓકે, ફરીથી કોન્સ્ટિટ્યુશન સિમેન્ટ, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ એન્ડ વોટર. તો સિમેન્ટ ની સ્પેસિફિક ગ્રેવિટી 3.15 to 3.20, કોર્સ એગ્રીગેટ તે 2.6, ફાઇન એગ્રીગેટ 2.6 to 2.52 અથવા તો 53 બે માંથી વચ્ચે આવી શકે, અને વોટર ની 1. ક્લિયર? હવે મારે લેવું છે જેમ સ્પેસ રેશિયો. તો કે જેમ સ્પેસ રેશિયો કોને કહેવાય? તો સમજીએ. જેમ સ્પેસ રેશિયો. હવે તમે બાય સપોઝ કોઈ કોન્ક્રીટ લો છો, કોઈ કોન્ક્રીટ તૈયાર કરીને કોઈ સાઇટ કોઈ જગ્યાએ તમે યુઝ કરો છો, પ્લેસિંગ કરો છો. હવે પ્લેસિંગ વખતે પ્લેસિંગ જેમ સ્પેસ રેશિયો is equal to is defined as volume of gel to the spacing of placing concrete. Clear? Volume of gel એટલે કે વોલ્યુમ ઓફ જેલ એટલે સિમેન્ટ અને વોટર ને બંનેને મિક્સ કરીએ એટલે કેટલું વોલ્યુમ જેલ પ્રોડ્યુસ થયું. હવે જેલ વિશે તમને આગળ મેં કીધેલું હતું કે સિમેન્ટ અને વોટર ને એકબીજા જોડે મિક્સ કરતા એક સુગંધ્ય તત્વ એટલે કે એક સુગંધ્ય પ્રવાહી મળે, એક લિક્વિડ જનરેટ થાય. એ જેલને એને શું કહેવાય? જેલ. હવે આ જેલ જે પ્રોડ્યુસ થયું એને સ્પેસિંગ ઓફ પ્લેસિંગ એટલે કે સ્પેસ. હવે એમાંથી તમને બધાને ખબર છે 23% વોટર તો શું થશે? આ બંનેને બનવા માટે થશે. તો બાકીનું જે વોટર વધારાનું થયું એ કેટલું થયું? 70 to 50%. હવે બાય સપોઝ એવું જરૂરી નથી કે 70 to 50% વોટર એટલું જ જરૂરી થયું. સ્પેસિંગ જો વધારે હશે તો તમારે આ વોટરનું પ્રમાણ 20 to 25 પણ થઈ શકે, 25 to 30 પણ થઈ શકે. તો કે ધેટ ઇઝ કન્સિડરેબલ. આપણે લેવાનું છે મિક્સ ડિઝાઇન એટલે કે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કરશું ત્યારે તમને પાક્કો ખબર પડશે કે 70 to 50% કેટલું લેવું. તો કે અત્યારે 70 to 50% તમે લીધું તો વોલ્યુમ ઓફ જેલ કેટલું થયું? તો કે 20 to ટોટલ 40%. અને એના સિવાય તમે સ્પેસિંગ ઓફ પ્લેસિંગ કોન્ક્રીટ વખતે કેટલું યુઝ કર્યું? બાય સપોઝ તમે અત્યારે યુઝ કર્યું 70%. તો કે આ જે બંનેનો રેશિયો